હવે આપણે કષ્ટભંજન દેવના દર્શન કરવા આવી ગયા છીએ. જય કષ્ટભંજન દેવ. જોઈ શકો છો તમે. હવે અહીંયા દુકાનો પણ જોઈ શકો છો તમે. અહીંયા પ્રસાદી મળી રહી છે. આ કષ્ટભંજન દેવનું મંદિર છે. અને કષ્ટભંજન દેવના પટરાગણમાં અમે આવી ગયા છીએ. આમ બાયલી તો હાલે. જોઈ શકો છો કષ્ટભંજન દેવ. જોઈ શકો છો કષ્ટભંજન દેવનું મંદિર સાળંગપુર. બસ તો પછી જોઈ શકો છો તમે કષ્ટભંજન દેવ સાળંગપુર મંદિરના દર્શન. જય કષ્ટભંજન દેવ. જોઈ શકો છો કષ્ટભંજન દેવના દર્શન પણ તમને કરાવીશ. અને અહીંયા ફુવારા આવી રહ્યા છે અત્યારે. અહીંયા મેકી અહીંયા ચપ્પલ ને એવું કાઢીએ છીએ અમે. અને કષ્ટભંજન ભોજનાલય છે સામે. જોઈ શકો છો તમે. અને અમે જઈ રહ્યા છીએ કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે. આપણે કષ્ટભંજન દેવના શેમુડા ક્યાં જઈએ છીએ આપણે? અહીંયા બોલ. અહીંયા બોલ ને ભાઈ. હનુમાન દાદાના દર્શન કરવા જઈએ ને. અને ગોવિંદ દાદા છે હવે અહીંયા અમારે. અને અશોકભાઈ, જયસુખભાઈ, ઘનશ્યામભાઈ ને બધા જઈ રહ્યા છે. ઓમ હમ હનુમતે નમઃ. ઓમ હમ હનુમતે નમઃ. ઓમ હમ. શેમુડો અમારે જઈ રહ્યો છે ધીમો ધીમો ને. એને મજા આવે છે હાલવાની શેમુડાને. જોઈ શકો છો તમે આ આટી ઘૂટી. જય જય કષ્ટભંજન દેવ. જય જય કષ્ટભંજન દેવ. જય જય કષ્ટભંજન દેવ. કષ્ટભંજન દેવ. જય જય કષ્ટભંજન દેવ. જય જય કષ્ટભંજન. કષ્ટભંજન દેવ. જય જય કષ્ટભંજન. જોઈ શકો છો જય કષ્ટભંજન દેવ. કષ્ટભંજન દેવના દર્શન કરો બધા ભાવિ ભક્તો. જોઈ શકો છો મંદિરના પટરાગણની અંદર બધા લોકો દર્શન કરી રહ્યા છે. કોઈ મંત્ર જાપ કરી રહ્યા છે. ભાવિ ભક્તો બધા દર્શન કરી રહ્યા છે. દાદાના દર્શનનો લાભ લ્યો બધા મિત્રો. જય કષ્ટભંજન દેવ. જય કષ્ટભંજન દેવ. જય કષ્ટભંજન દેવ. જય કષ્ટભંજન દેવ. કષ્ટભંજન દેવના દર્શન કરો બધા ભાવિ ભક્તો. જય કષ્ટભંજન દેવ. જય જય કષ્ટભંજન દેવ. જય જય કષ્ટભંજન દેવ. ઓમ હમ હનુમતે નમઃ. દાદાના મંદિરના દર્શન કરો બધા ભાવિ ભક્તો. અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય કષ્ટભંજન દેવ. ઓમ હમ હનુમતે નમઃ. ઓમ હમ હનુમતે નમઃ. તો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જોઈ શકો છો ગળદી દાદાના દર્શનની. આજે મંગળવાર છે. મંગળવારે અહીંયા તો 12 માસ 12 મહિના 365 દિવસ આવી જ ગળદી હોય છે. જોઈ શકો છો. શેમુડાને હવે એકવાર પૂછી લઈએ. શેમુડા, તે કોના દર્શન કર્યા? હે તાણીને બોલ. હનુમાન દાદાના. કોના? કષ્ટભંજન દેવ. કોના? આ શેમુડો બહુ તાણીને બોલતો નથી. તો જોઈ શકો છો તમે.